હવે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ સંસ્થાના પ્રમુખ શ્રી કાંતિભાઈ દેવસિંહ વિસરિયાને વિનંતી કે આવો અને મંચનો હવાલો સંભાળો. માનનીય શ્રી ચોવીસી માજરના પ્રમુખ શ્રી નાગજીભાઈ, મંચસ્થ મહાનુભાવો, હું પહેલાં ચોખવટ કરું કે મને બહુ બોલવાની ફાવટ નથી. અને નાગજીભાઈને એક જ મારે સન્માન બાબતમાં એટલી વાત કરવાની કે સૈનિક લડવા જતો હોય ને ત્યારે પણ એને રાજ તિલક તો કરવામાં આવે છે. એટલે એનું સન્માન છે જેની પ્રથા પ્રમાણે. અને આ જે વર્તમાન સમયમાં આપ જે લડવા માટે ઉભા રહે ને એ જ બહુ હિંમતની વાત છે. અને આ કાર્યક્રમ, આ જે મુદ્દાઓ બધા આ અમારે ડિસેમ્બરમાં કાર્યક્રમ કરવાનો હતો, ચૂંટણી જાહેર થઈ એના પહેલાં. પણ ડિસેમ્બરમાં અમને આ હોલ ન મળ્યો, કારણ કે કાલિદાસ અને ગાણેકર બંને હોલ રિનોવેશનમાં હતા. એટલે આ હોલ મળતો જ નહોતો. અત્યારે પણ યેન કેન પ્રકરણે મળ્યો છે. એટલે અમારો આ કાર્યક્રમ પહેલેથી નક્કી થયેલો હતો. પણ અમારા સદભાગ્ય, જેમ નરેન્દ્ર મોદી કહે કે નરેન્દ્ર આવી ત્યારે હું આવ્યો, એ મારા સદભાગ્ય. તો અમે આ કાર્યક્રમ આપ આવ્યા ને અમારો આ કાર્યક્રમ થયો, એ અમારા સદભાગ્ય. એટલે હવે હું વિશેષ કાંઈ નથી બોલતો. એક મુદ્દો મેં પ્રવીણભાઈને આપ્યો હતો. પ્રવીણ એટલે આપણા લાડકા પીસીને. એમનો ફોન આવ્યો કે હું કોઈ કારણસર અડધા કલાકમાં આવું છું, પણ કદાચ કોઈ કારણસર આવ્યા નથી. એ મુદ્દો એ હતો, સાહેબ આ બહુ સળગતો પ્રશ્ન છે. સ્ત્રી પક્ષ દ્વારા કાયદાનો સહારો લઈને કરાતી હેરાનગતિમાં સમાજની જવાબદારી કેટલી? હું સીધો મુદ્દા પર આવું છું, કારણ કે મને અલંકારી શબ્દો ગોઠવતા નથી આવડતા. અમારા સતીશભાઈને એ લોકો બોલતા હોય, હું બોલતો જ નથી, મને આવડતું પણ નથી. હા, સમય પણ થઈ ગયો છે એટલે જલ્દી પણ કરવાનું છે. દરેક એરિયામાં ફક્ત ગામની ચોવીસી માજનની એક મુખ્ય કમિટી બને. પછી અમારા થાણામાં અમારો વિચાર ચાલે જ છે. અમરસિંહભાઈ, રતનસિંહભાઈ, કેતસિંહ મામા, વેલજી મામા, એવા અમુક લોકો શક્તિશાળી જે લોકોને સમજાવી શકે એવાની 11-15 કે જણાની સમિતિ બનાવવાના અમે તૈયારીઓમાં છીએ. દરેક એરિયાની અંદર આવી કમિટીઓ બને અને જ્યાં છોકરી પક્ષવાળા વિના કારણે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચી જાય, 500, 2, 5, 10,000 રૂપિયા આપી દે અને પોલીસવાળા તો ખુશ થાય કે આને બી પૈસા આપ્યા ને હવે તો મોટો ગ્રાહક મળ્યો. ઓલાને એક દિવસ બેસાડી રાખશો એટલે 50,000 મળશે. એટલે ગમે એ પ્રકરણે ખોટી ફરિયાદો કરી અને હેરાનગતિ કરવામાં આવે છે. તો એ જો આ કમિટીઓ રચાય અને આજે ફરિયાદો કરવામાં આવતી હોય ત્યારે એ કમિટી પહેલાં ફરિયાદ કરનાર વ્યક્તિ પાસે જાય અને એને સમજાવે કે ભાઈ આ તું ફરિયાદ ખોટી કરે છે, આવી રીતે ફરિયાદ ન કર. પછી કાંતિભાઈનો ભાઈ પણ હોય કે બેન પણ હોય ત્યારે એ માણસ એટલો તટસ્થ રહીને કહેવું જોઈએ કે તો અમે પોલીસ સ્ટેશનમાં જઈ અમે સ્ટેટમેન્ટ આપશું, કાલે સમય આવશે તો અમે કોર્ટમાં પણ ઊભા રહીશું કે તે ફરિયાદ ખોટી કરી છે. જો આ વસ્તુ થાય તો હલકે ને પલકે જે લોકો દોડીને પોલીસ સ્ટેશનમાં જાય છે ને, અને આજે અત્યારના ભારત દેશના કાયદાઓ વિશે હું કાંઈ નહીં કહું. ઘણા બધા કાયદા એવા છે કે જો આપણે વિચાર કરીએ તો આપણે દેશમાં રહી જ ન શકીએ. એવા કાયદાઓ છે જે ટોટલ વન સાઇડ છે. લગ્નના 8 વર્ષ સુધી સ્ત્રી જે કે એ પણ પ્રમાણે ફરિયાદ નોંધી અને એના ઉપર કામ ચલાવો. એ કે મારે દહેજ માંગ્યું છે, મને મારી છે, ડોમેસ્ટિક વાયલન્સ છે, હમણાં 4-5 વર્ષથી ઘૂસી આવ્યું છે. જો કારણ વગર હોય, જ્યાં મારતા હોય એની ફરિયાદ થવી જોઈએ, એનો નિયમ આવવો જોઈએ. પણ જ્યાં નથી હોતા ત્યાં નિર્દોષ થાય છે. 15 દિવસમાં લગ્ન કરીને 15 દિવસમાં એને શું દહેજ માંગ્યું હોય, શું એને મારી હોય, 15 દિવસમાં 12 દિવસ તો એના ઘરે રહી હોય, 13 દિવસ ફરવા ગઈ હોય, તો આમાં શું કર્યું હોય, છતાં પણ આવી રીતે હેરાનગતિ કરીને પૈસાઓ પડાવવામાં આવે છે. એ પૈસાઓ 50,000થી કરીને 50 લાખ રૂપિયા સુધીની રકમ ગોતે છે. ક્યાંક તો ફક્ત એને કહ્યું કે ધંધા જેવું થઈ ગયું છે. તો આમાં સમાજની જવાબદારી જે આગળ આપણા, મારી હયાતી પહેલાંની વાત કરું છું કે હું જ્યારે નાનો હતો ત્યારની વાત કરું છું, આપણા સમાજના વડીલો આનો નિવેડો કરતા હતા. માજનની અંદર નાત બાર સુધીના પ્રશ્નો લાવીને લોકોને દબાવીને આનો નિવેડો લેતા હતા. આજે કદાચ આપણે કાયદાની દ્રષ્ટિએ કોઈને નાત બાર કે અલગ કરી શકતા નથી, અને કદાચ ઘણા બધાને નાત બાર કરવા જશું તો એમની નાત મોટી થઈ જશે. એટલે એના માટે થઈને કાયદાના સહારે, કાયદાની સાથે રહીને એ માણસને સમજણી આપી અને કાયદાની સાથે આપણે
ઓતપ્રોત થઈ અને કાયદાઓ ક્યાં એનો અમલ કરવો કે ન કરવો, ફક્ત પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ થઈ ગઈ હોય એટલે ઓલાને ગ્રાહક મળી ગયા, 2 ગ્રાહક મળી ગયા, એક આવ્યો અને એકબીજાને લેતો આવ્યો એટલે એ એમને કામગીરી શરૂ કરે, ત્યારે આપણી ફરજ એટલી બને છે કે એમની પાસે જઈ પોલીસ સ્ટેશનમાં પહેલાં પાર્ટીને સમજાવવાની, બંનેનું સમાધાન થતું હોય, ન જ માનતો હોય તો પોલીસ સ્ટેશનમાં જઈને નિવેદન આપવાનું કે ભાઈ આ ફરિયાદ ખોટી છે, આને તમે તપાસ કરીને પછી જ કોઈ પગલાં લ્યો. આટલું પણ આપણે કહેશું ને તો ઘણો બધો ફરક પડશે. એટલે હવે હું વિષય ન કરતા, અમારે હોલનો બી બહુ ટાઈમ થયો છે અને અમે અમારું થાણામાં થોડુંક હોલ માટે નામ ખરાબ છે કે તમે બહુ ટાઈમ સુધી લ્યો છો, બહુ ટાઈમ સુધી લ્યો છો. અને આજે ઓછામાં ઓછા લગભગ 200 જણાના ફોન આવે છે કે અમને પાસ આપો, પાસ આપો, પાસ આપો. થાણાના લોકો પાસ માંગે છે પણ મને દુઃખ છે કે સમયસર આવતા નથી. મારે 7:30 વાગે કાર્યક્રમ શરૂ કરવો તો હું 8:30 વાગે કર્યો. આ 1 કલાક એનો મને ફળ મળ્યો છે. માટે હું થાણાની પબ્લિકને વિનમ્ર વિનંતી કરું છું કે આગામી કાર્યક્રમમાં સમયસર પધારજો. હવે વિશેષ ન કહેતા નાગજીભાઈ ધનાસા, આપનો ખૂબ ખૂબ આભાર. અને હું પહેલાં જ કીધું એમ મને ઘણું બોલતા નથી આવડતું, ક્યારેક અવડે ચડાઈ ગયો હોય તો માફ કરજો. જય જીનેન્દ્ર.